હેલો ફ્રેન્ડ્સ, આજની આ નવી વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે છે 26મી જાન્યુઆરી, તો બહુ મોટો દિવસ છે આપણા માટે. અને બીજા બે ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. બેડ ન્યૂઝ પહેલાં એ છે કે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, તો રિપોર્ટ કરાવ્યા અને દવા વગેરે ચાલુ છે. અને આજે થોડું સારું લાગે છે, એટલે મેં કીધું આજે બ્લોગ બનાવીએ. અને ગુડ ન્યૂઝ એ છે કે પહેલું તો અયોધ્યામાં રામ મંદિર બની ગયું 22 તારીખે, અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. અને આપણે બધાએ એ બધા દ્રશ્યો જોયા જ હશે, તો ખૂબ જ આનંદ થાય છે. અને તમને પણ બધાને જય શ્રી રામ. અને બીજી જે ગુડ ન્યૂઝ છે એ છે કે હું જે ઝઘડિયા લાસ્ટ ટાઈમ ગયો હતો, વિડીયોમાં તમને 5 મહાદેવના જે દર્શન કરાવ્યા ને, એ વિડીયોમાં હું ગયો હતો ને, ત્યારે એના માટે ગયો હતો કે મારા ઘરે બેબી બોયનો જન્મ થયો છે. તો એ ગુડ ન્યૂઝ છે, અને એ ગુડ ન્યૂઝ તમારી સાથે આજે આ વિડીયોમાં શેર કરું છું. ફોટા અને વિડીયોની અંદર બી આવશે, બટ ટાઈમે ધીરે ધીરે આપણે તમારી સાથે એ બી વસ્તુ શેર કરશું. તો અત્યારે થોડી તબિયત સારી હતી, એટલે મેં કીધું લાવ તમારી સાથે વિડીયોમાં વાત કરીએ. તો આજે છે ને એક નવી રેસીપી બની રહી છે, તો મેં કીધું તમારી સાથે શેર કરું. કારણ કે થોડા ટાઈમથી મારી તબિયત નથી સારી, ને દવા ને બધું લે ને, એટલે મોઢું થોડુંક એવું થઈ જાય. તો મારી ફરમાઈશ ઉપર આજે મમ્મીએ ટ્રાય કરી છે. તો આપણે જોઈએ. અહીંયા ચાલુ થઈ ગયું છે. મમ્મીએ મસ્ત શીરો બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ થોડું દૂધ ગરમ કરવા માટે મૂકી છે. અને અહીંયા મગની દાળનો શીરો મગની દાળનો. તો આજે થોડું સારું લાગે છે, એટલે મમ્મીને મેં કીધું કે જો અગર બની શકતો હોય તો આપણે ટ્રાય કરીએ. તો અહીંયા આગળ ઘી ને બધું નાખીને દાળને આવી રીતે મગની દાળનો લોટ કરકરો વાટીને અત્યારે એમાં ખાંડ ઉમેરી રહી છે મમ્મી. અને આ ડ્રાયફ્રૂટ્સ બહુ વધારે નહીં, થોડુંક જ. અને આ દૂધ ગરમ કરી એની અંદર આપણે એડ કરશું. શીખીએ છીએ. ટ્રાયલ ચાલુ છે. પહેલા શેકી નાખી, પછી એને કકરી વાટી, અને પછી એની અંદર જે રીતે આપણે શીરો બનાવતા હોય એવી રીતે આપણે અત્યારે બનાવી દઈએ. કેવી થાય છે એ તમને ટેસ્ટ કરીને એનો આસ્વાદ તમારા સુધી પહોંચાડશું. મહાદેવના જે દર્શન કરાવ્યા હતા ને, એ વિડીયોમાં એક બે જણાની કમેન્ટ આવી હતી કે તમે એનું લોકેશન બતાવો, કઈ રીતે જઈ શકાય તો બધાને હેલ્પ થાય. તો લોકેશન તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર બધી ગૂગલમાં બધી વિગત નાખેલી છે. ગૂગલની બધી લોકેશનની લિંક છે. લિંક પર તમે જશો તો તમને બધી જ માહિતી મળી જશે, અને લોકેશન બી મળી જશે. ઝઘડિયાથી, એટલે કે જે રોડ ભરૂચ સાઈડથી સ્ટેચ્યુ માટે જાય છે ને, ભરૂચ થઈને, તો જીઆઈડીસી કહેવાય. ભરૂચ ઝઘડિયા જીઆઈડીસી. તો ઝઘડિયા જીઆઈડીસીથી જે રોડ સ્ટેચ્યુ માટે જાય છે, રાજપીપળા માટેનો જે રોડ છે ને, એ રોડ ઉપર અંદર ઝઘડિયા અને અલગ અલગ ગામ છે આજુબાજુના, એમાંથી તમારે અંદર જવાનું છે. તો ફાઇનલી શીરો રેડી થઈ ગયો છે. ઘણો બધો તો પૂરો થઈ ગયો, પણ હવે હું તમને એનો સ્વાદ લઈને બતાવું. તો ડીશમાં કાઢ્યો છે, કેવો છે એ તમને બતાવું છું. ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે, એક્સપિરિયન્સ કેવો છે? મસ્ત જ એકદમ. પહેલી વાર ઘરે ટ્રાય કરી મમ્મીએ મારા કહેવા ઉપર, મજા આવી ગઈ. થોડોક વધારે શેકાઈ ગઈ છે દાળ, પણ ચાલે. ફર્સ્ટ ટાઈમ માટે બેસ્ટ છે. રિવ્યૂ જોરદાર. બીજી વાર પાછી ટ્રાય કરશું. આવો શીરો ખાવા મગની દાળનો. તો હવે રાતના જમવાની તૈયારી થઈ ગઈ છે. તો આજે બનવાનો છે ઓળો, રીંગણનો ભરથું બનવાનું છે. ભરથું નહીં પણ ઓળો કહીશું આપણે. તો લીલું લસણ, આ લીલું લસણ ને કાંદા, આ લીલા કાંદાની ઉપરની જે એ લીલા કાંદા કહેવાય. આ લીલો કાંદો છે, આ રીંગણ,
ટામેટા, લસણ અને અહીંયા આગળ વઘાર ચાલુ કરી દીધો છે. તો આજે ઓળો અને ભાખરી કે રોટલી કે ભાખરી મજા આવવાની છે. રોટલાનો પ્રોગ્રામ હમણાં બન્યો નથી બહુ ટાઈમથી, પણ બનશે. રોટલા ખાવાની બહુ મજા આવે શિયાળામાં. મને તો ભાવે, પહેલાં નહોતા ભાવતા પણ હવે ભાવે છે. સુઈ જાઓ, સવારે વહેલું ઉઠવાનું છે. સવારે જોકા ખાશો તમે ટ્રેનમાં. અમે બધા મૂકીને નીકળી જશું પપ્પાને, કારણ કે પપ્પાને સૂવું નથી, ટીવી જોવું છે. સવારે વહેલું જવાનું છે ટ્રેનમાં. તો પાછું ઝઘડિયા જવાનો પ્રોગ્રામ બન્યો છે. અને આજે એકલા નહીં, આ વખતે આજે બધા જ જવાના છે. મમ્મી એટલે બધા જ એટલે 3 જણા અમે 3 જણા જવાના છે. તો મજા બહુ આવવાની છે. ત્યાંના બી વિડીયો આવશે, જોતા રહેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બને તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો. મળીએ આવા જ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.